તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાનું સાવલી નગરપાલિકા બન્યું ગંદકીનું નગર કે જ્યાં સાવલીમાં ઠેર ઠેર દુર્ગંધયુક્ત કચરાના ઢગલા જોવા મળ્યા। ત્યારે જાહેર માર્ગ ઉપર જોવા મળ્યા ગંદકીના ખાબોચિયા। ત્યારે કચરાના ઉકરડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, જ્યાં સત્તાધીશોની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા। સાવલી નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી। એટલે જે ગટર લાઈનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે। ગંગોત્રી સ્કૂલ પાસે, માતા ભાગોળમાં, પોલીસ સ્ટેશનવાળા રોડ પર, જમનોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી। બીજું પ્રી મોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે। કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કરવામાં આવેલ નહીં। દર વર્ષની જેમ જે રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જે પાણીનો નિકાલ ગામનો છે, એ કોઈ કાંસ સાફ કરવામાં આવેલ નથી। અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે, પાણીની છે, પાણીની મુખ્ય સમસ્યા છે જે 2-3 દિવસે પાણી આવે છે અને એ બી દોઢું આવે છે। આ 3-4 મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવલી નગરજનો માંગ કરી રહ્યા છે। સાવલી નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી। એટલે જે ગટર લાઈનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે। ગંગોત્રી સ્કૂલ પાસે, માતા ભાગોળમાં